हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 2 ની અંદર ધોરણ 9 ચેપ્ટર 2 બહુપદી એની અંદર આના પહેલાના લેક્ચરની અંદર એકચલી બહુપદી, દ્વિચલ બહુપદી એના વિશે અભ્યાસ કરેલું. પછી એમાં પણ એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી વગેરે વિશે પણ વાત કરેલી હતી. હવે આગળ આના આધારિત આપણે દાખલા જોઈએ. તો પેલું બહુપદી માટેની અમુક શરત છે કે એમાં ચલ એક ચલ વાળી ક્યારે થાય? એક જ ચલ હશે તો તેને એક ચલ બહુપદી કહેવામાં આવશે. બે ચલ હશે એમાં તો દ્વિચલ બહુપદી કહેવામાં આવશે. ત્રણ ચલ હોય એટલે ત્રિચલ બહુપદી કહેવામાં આવશે. પણ અને બીજી બહુપદી માટે એક વસ્તુ બીજી છે કે ચલ છે એનો ઘાતાંક, બહુપદીની અંદર જે ચલ હોય એના ઘણા બધા પદ હોય, એનો કોઈ ચોક્કસ ઘાતાંક હોય. એ ઘાતાંક છે ને પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હવે પૂર્ણ સંખ્યા વિશે આપણે મળી ગયા છે કે 0, 1, 2, 3, 4 ડોટ 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 આ પૂર્ણ સંખ્યા હોય છે. ઋણ સંખ્યા પૂર્ણ સંખ્યા કરી એટલે 1, 2, 3, 4 ધન પૂર્ણાંક, ઉપરાંત શૂન્ય હોય તો પણ ચાલે, પણ ઋણ ઘાત ન હોવી જોઈએ, અપૂર્ણાંક ઘાત ન હોવી જોઈએ, તો જ એ બહુપદી થશે, નહીતર બહુપદી થાય નહીં. તો હવે આમાં આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર જોઈએ. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલ વાળી છે અને કઈ બહુપદી એક ચલ વાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તમારે પહેલી બહુપદી આપેલી છે 4x² - 3x + 7. તો આમાં જો એક જ ચલ x છે, બરાબર. અને બીજી વસ્તુ કે બહુપદીઓ હોવા માટે બીજી શરત કઈ છે કે એનો ઘાતાંક છે ને, આ પદનો ઘાતાંક 2 છે, આ પદનો ઘાતાંક 1 છે, અહીંયા કઈ હોય તો x નો ઘાતાંક 0 હોય. તો આનો ઘાતાંક કેટલા છે? ઘાતાંક પૂર્ણ સંખ્યા છે, બરોબર. તો આ બહુપદી શું થશે? એક ચલ વાળી આ બહુપદી થશે. એમાં એક જ ચલ છે તો આને શું કહેવામાં આવશે? એક ચલ વાળી બહુપદી છે. આ એક ચલ વાળી બહુપદી છે કારણ કે તેમાં ચલ x ના પદોનો ઘાતાંક શું છે? પૂર્ણ સંખ્યા છે. અપૂર્ણાંક સંખ્યા હોત કે ઋણ સંખ્યા હોત તો એ બહુપદી થાય નહીં, પણ અહીંયા એનો ઘાતાંક શું છે? પૂર્ણ સંખ્યા છે એટલે બહુપદી થશે. આગળ બીજો દાખલો જોઈએ. y² + √2. જો આ તો અચળ પદ છે, આ √2 આનું કોઈ મહત્વ નથી. આમાં ચલ કયો છે? y, એનો ઘાતાંક શું છે? 2. એ કેવી સંખ્યા છે? પૂર્ણ. અહીંયા આના આપણે y ચલ લખીએ તો એનો ઘાતાંક શું થઈ જશે? 0. y ની 0 ઘાત એટલે 1 × √2 એટલે √2 થઈ જશે. એટલે અહીંયા આ પણ એક જ ચલ છે. આમાં એક ચલ કયું ચલ છે? y, અને એનો ઘાતાંક પણ પાછો કેવો છે? પૂર્ણ. એટલે આ બહુપદી થશે. એટલે કે એક ચલ વાળી બહુપદી છે. કારણ શું? કારણ કે તેમાં ચલ, આમાં ચલ y છે બહુપદી. ચલ y ના પદો નો ઘાતાંક પૂર્ણ, ચલ y ના પદોનો ઘાતાંક પૂર્ણ છે એટલે આ બહુપદી થશે. અચ્છા, અહીંયા તો આને આ બહુપદીને મારે બીજી રીતે લખવું હોય તો આ 3 હવે વર્ગમૂળ t છે એટલે અહીંયા ચલ શું થશે? t. એક જ ચલ છે, એક ચલ વાળી છે, પણ આ બહુપદી છે કે નહીં? તો અહીંયા જો વર્ગમૂળ t, તો વર્ગમૂળ t ને આપણે આવી રીતના લખી શકાય 1/2 ઘાત, એટલે કે એને વર્ગમૂળ t લખી શકાય વત્તા t ગુણ્યા વર્ગમૂળ 2. તો આ બહુપદી જ નથી. તો એક ચલ વાળીનો પ્રશ્ન ને શું કામ આ બહુપદી નથી? કેમ કે અહીંયા ચલ t નો ઘાતાંક અપૂર્ણાંક છે. અહીં ચલ t નો ઘાતાંક અપૂર્ણાંક હોવાથી એક ચલ વાળી બહુપદી નથી. ઘાતાંક છે એ પૂર્ણ જ સંખ્યા હોવી જોઈએ. અહીંયા 1/2 ઘાતાંક છે એટલે એ બહુપદી થશે નહીં. આ જોઈ લે તો જો આને આપણે વ્યાપક સ્વરૂપે લખવું આ સંખ્યાને પણ, તો અહીંયા y વત્તા અહીંયા y ની કઈ ઘાત ન હોય ને, કોઈ જગ્યાએ તો એક ઘાત હોય તો આ છેદમાં છે. હવે આ ઘાતને હું આ છેદવાળા પદને અંશમાં લઈ જાઉં એટલે ઋણ ઘાત હોય એટલે ધન થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય. તો અહીંયા ચલ y છે એનો ઘાતાંક શું મળે છે? ઋણ 1 મળે છે.
એટલે ઋણ મળે પણ હોવું શું જોઈએ? અપૂર્ણાંક થાય. એટલે અહીં ચલ y નો ઘાતાંક ઋણ 1 હોવાથી બહુપદી થશે નહીં. બહુપદી જ નથી તો એક ચલ અને એક ચલ વાળી છે કે નહીં તો એ કોઈ પ્રશ્ન જ નથી. બરોબર, એટલે એ બહુપદી થશે નહીં. ઓકે, હવે આ દાખલામાં જોઈએ તો અહીંયા જો ઘાતાંક બધા પૂર્ણ છે. x ની 10 ઘાત પૂર્ણ સંખ્યા છે, y ની 3 ઘાત પૂર્ણ સંખ્યા છે, t ની 50 ઘાત પૂર્ણ સંખ્યા છે, એટલે પૂર્ણ સંખ્યા છે. પણ અહીંયા ચલ જો x y અને t છે. અહીંયા 3 ચલ છે એટલે આ એક ચલ વાળી બહુપદી નથી. અહીં 3 આ પણ શું થશે? એક ચલ વાળી બહુપદી નથી. એક ચલ વાળી બહુપદી નથી. શું કામે નથી? કે અહીં બહુપદીમાં 3 ચલ છે. કારણ કે અહીં બહુપદીને 3 ચલ x y અને t છે. x y અને t છે એટલે ત્રિચલ બહુપદી છે. એક ચલ વાળી બહુપદી નથી. આમ બહુપદી હોવા માટેની પહેલી શરત શું કે એનો જે ઘાતાંક છે ને એના પદોમાં ચલનો ઘાતાંક એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, અપૂર્ણાંક નો હોવી જોઈએ, ઋણ નો હોવી જોઈએ, તો જ એ બહુપદી છે. થશે નહીતર થશે નહીં. હવે આગળના દાખલા જોઈએ આપણે. ચલો દાખલા નંબર 2 સ્વાધ્યાય 2.1 ની અંદર જોઈએ. હવે આપણે આની અંદર તમને પ્રશ્ન પૂછેલો છે નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. એટલે x વર્ગના ગુણાકારમાં જે અચળ પદ એટલે કે જે સંખ્યા હોય તેને x વર્ગનો સહગુણક કહેવામાં આવે છે. તો આ એક બહુપદી છે, એમાં x વર્ગ છે. આના ગુણાકારમાં અત્યારે કઈ સંખ્યા ન હોય તો 1 હોય, કેમ કે કોઈ પણ 5 ને 1 વડે ગુણો તો 5 થાય. 7 ના ગુણાકારમાં કઈ ન હોય તો 1 હોય, 7 1 7. આમાં x વર્ગના ગુણાકારમાં કઈ ન હોય તો 1 હોય, 0 ન હોય. x વર્ગ ગુણ્યા 0 કરો એટલે 0 થઈ જાય. એટલે આના ગુણાકારમાં કઈ નથી એટલે 1 હોય. એટલે આનો x વર્ગનો સહગુણક શું થશે? 1. એવી રીતના x નો સહગુણક પણ 1. હવે આગળ વધીએ. આ બહુપદીની અંદર વાત કરીએ તો અહીંયા જો આ x વર્ગ વાળું પદ છે એનો સહગુણક એના ગુણાકારમાં કઈ ન હોય તો 1 હોય, પણ આગળ નિશાની શેની છે? ઋણ. એટલે આનો સહગુણક શું થશે? ઋણ 1 થાય. ને x ઘન છે એનો સહગુણક શું થશે? 1. હવે x વાળું પદ આમાં નથી તો x નો સહગુણક તો કે 0. જે પદ ન હોય એનો સહગુણક શું થશે? 0. અને ખાલી સંખ્યા આપેલી હોય તો એ અચળ પદ થશે. એવી રીતના અહીંયા જોઈએ x વર્ગ છે એના ગુણાકારમાં શું છે? પાઈના છેદમાં 2. તો આનો સહગુણક શું થશે? પાઈના છેદમાં 2. x નો સહગુણક 1 અને અચળ પદ નથી તો એ શું થશે? 0. આમાં જોઈએ. આમાં જો x નો સહગુણક વર્ગમૂળ 2 છે, અચળ પદ ઋણ 1 છે. હવે x વર્ગ વાળું પદ જ નથી. હવે જે પદ ન હોય તો એનો સહગુણક શું થાય? 0 થાય. આવી રીતના કોઈ પણ પદ, દાખલા તરીકે તમને આવી રીતના આપેલું હોય x ની 7 ઘાત ઓછા 5x વર્ગ વત્તા 3x ઓછા વત્તા 9. તો આની અંદર જો x ની 7 ઘાત નો સહગુણક 1, 6 ઘાત વાળું પદ નથી તો એનું સહગુણક 0, 5 ઘાત વાળું પદ નથી, 4 ઘાત વાળું પદ નથી, 3 ઘાત વાળું પદ નથી તો ત્રણેયના સહગુણક શું થશે? 0. પછી વર્ગ વાળું પદ છે તો એનો સહગુણક ઋણ 5, x વાળું પદ છે તો એનો સહગુણક 3 અથવા વત્તા 3 લખો અને અચળ પદ. આવી રીતના તમને કોઈ બહુપદી આપેલી હોય તો એના સહગુણક શું છે એ તમે લખી શકો. આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 3 ઉપર આગળ વધીએ. દાખલા નંબર 3 શું કહે છે કે 35 ઘાતાંક વાળી કોઈ એક દ્વિપદી કોને કહેવાય? કે જેની અંદર 2 પદ આવેલા હોય તો એને દ્વિપદી કહેવામાં આવે છે. એનું એક ઉદાહરણ આપવાનું છે અને 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે દાખલા તરીકે કોઈ એક ચલ લઈ લો, બરોબર, x લઈ લો, એની ઘાતાંક 35 હોવી જોઈએ, બરોબર. આ ફાઇનલ આ પદ તો આવશે. પછી આના સહગુણક ગમે તે લખી નાખો. હવે આ તો એક પદ થયું. હવે બીજું પદ લખવાનું છે. હવે બીજું પદ તમે કયું લખી શકો? એનો ઘાતાંક આના કરતા ઓછું હોવું જોઈએ. એટલે 34, 33, 32 થી 1 અથવા 0. અને દાખલા તરીકે તમે એક આ ઉદાહરણ લો, +2 તો પણ આ 35 ઘાતાંક વાળું એક
બહુપદી બનશે. અથવા બીજી આવું તો તમે એક જ કીધું છે, આવું તો આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ. દાખલા તરીકે x ની 35 ઘાતાંક. હવે તમારે સહગુણક લખવું છે, લખી નાખો. ન લખવું હોય તો પણ કઈ વાંધો નહીં, બરોબર. ન હોય તો એક તો હોય, શૂન્ય સિવાયનું ગમે તે લખવાનું રહે. હવે દાખલા તરીકે તમને એમ થાય કે મારે અહીંયા x ની 15 ઘાત લખવી છે, તો લખો. આનો સહગુણક લખવો છે કે -5, તો લખો. આ પણ હવે તમે અહીંયા 3 લખો ને તો આ 1 2 ને 3 પદ થઈ જાય. એટલે આ ત્રિપદી નથી, આપણે દ્વિપદી જ કીધું છે, એટલે ખાલી આ 3 લખવાનું નહીં. એવી રીતના દાખલા તરીકે ત્રીજું ઉદાહરણ લો. x ની 35 ઘાત આવે. હવે સહગુણક લખો. દાખલા તરીકે વર્ગમૂળ 2 સહગુણક લખ્યો તમે. હવે x ની ઘાત, તો દાખલા તરીકે 3 ઘાત લ્યો. આની અંદર તમારે કોઈ સંખ્યા લખવી છે વર્ગમૂળ 5. તો આ પણ આવા અસંખ્ય ઉદાહરણો છે, તમે આપી શકો. આપણે તો એક જ પૂછેલું છે, આપણે 3 આપ્યા છે. આના સિવાય પણ ઘણા બધા હોય, પણ આમાં આને કેવી દ્વિપદી કહેવામાં આવે છે, કેમ કે આમાં કેટલા પદ છે? જો 1 અને 2, 1 અને 2, 1 અને 2, એટલે આ દ્વિપદી થશે. એના પછી છે 100 ઘાતાંક વાળી એક પદી. હવે એક પદી છે એટલે એની અંદર એક જ હોવું જોઈએ, ઘાતાંક શું હોવું જોઈએ? 100. હું જરૂર નથી કે અહીંયા ચલ તમે x, દાખલા તરીકે હું ચલ લઉં x અને ઘાતાંક લઉં 100, એક પદ થઈ ગયું, બરોબર. હવે મારે સહગુણક ની અંદર 5 લખવું છે, તો આ એક ઉદાહરણ. હવે ચલ હું દાખલા તરીકે y લઉં એની 100 ઘાતાંક લખું, એટલે એક પદ. હવે સહગુણક ની અંદર તમારે વર્ગમૂળમાં 7 લખવું છે, તો પણ થશે. પણ અહીંયા આ બીજું ઉદાહરણ. પણ અહીંયા તમે આમ 2 લખો ને તો આ શું થઈ જાય? 2 દ્વિપદી થઈ જાય. 2 પદ છે આમાં, એક આ પદ અને એક આ પદ. એટલે દ્વિપદી નથી કીધું, તમને શબ્દ શું સ્પષ્ટ કરેલ છે કે એક પદી, એટલે હવે અહીંયા 2 આવશે નહીં. ત્રીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ચલ અહીંયા x લીધેલ છે, અહીંયા એક જ ચલ છે, બરોબર. ત્રીજું ઉદાહરણ લ્યો, ગમે તે ચલ લ્યો. દાખલા તરીકે t ચલ લો, બરોબર, એની 100 ઘાત અને અહીંયા લખું 57. તો આવી રીતના કોઈ ઘણા બધા ઉદાહરણો પણ આપી શકાય. તો આ 35 ઘાતાંક વાળી આ દ્વિપદી છે અને આ 100 ઘાતાંક વાળી એક પદી છે, એક પદ. ત્રિપદી કીએ. હવે આની અંદર 35 ઘાતાંક વાળી તમને ત્રિપદી કીધેલો તો તમારે એક પદ આમાં ઉમેરવું પડે. આની અંદર દાખલા તરીકે હું અહીંયા 4x ઉમેર દઉં એટલે 3 પદ થઈ જાય. અહીંયા હું +3 ઉમેર દઉં એટલે આ 3 પદ થઈ ગયા. અહીંયા હું +9 ઉમેર દઉં એટલે 3 પદ થઈ ગયા. જેટલા પદ વાળી કીધી હોય ને એટલા પદ થવા જોઈએ. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. ચાલો આગળ. હવે આપણે બહુપદીના ઘાત વિશેની વાત કરીએ. બહુપદીના ઘાત કેને કહેવામાં આવે છે? કે બહુપદીની અંદર ચલના ઘણા બધા પદ હોય. એ બધા પદમાંથી જે પદનો ઘાતાંક સૌથી વધારે હોય ને એ પદને કહેવામાં આવે છે બહુપદીનો ઘાત કહેવામાં આવે છે. તો આપણે આ દાખલા નંબર 4 ની અંદર બહુપદીનો ઘાત કહેવાની છે. એમાં પહેલો દાખલો છે 5x² + 4x² + 7x. હવે આમાં બધા પદ ચલ, આ એક પદ, 2 પદ અને 3 પદ, આ ત્રિપદી છે અને આ 3 ઘાત વધુમાં વધુ 3 ઘાત છે. એટલે જો આમાં સૌથી આ પદ x ચલ છે, આ પદ છે, એની ઘાતાંક સૌથી વધારે છે 3 છે, એટલે બહુપદીનો ઘાતાંક શું થશે? 3. અને બહુપદીનો ઘાતાંક 3 છે એટલે આ ત્રિઘાત બહુપદી થશે. આને ત્રિઘાત બહુપદી પણ કહેવામાં આવે છે. અચ્છા, આમાં જોઈએ. આમાં ચલ y છે, બરોબર, અચળ પદ છે, y વર્ગ વાળું પદ, પછી y વાળું પદ નથી એટલે શૂન્ય લખી શકો. તો આમની અંદર બહુપદીની મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે 2. એટલે બહુપદીનો ઘાત શું થશે? બહુપદીનો ઘાત 2 છે. હવે બહુપદીનો ઘાત 2 છે એટલે આને કહેવામાં આવે છે દ્વિઘાત બહુપદી. આમાં પદ કેટલા છે? 2. ઓકે, આગળ જોઈએ. એટલે પદ 2 હોવાથી આને દ્વિઘાત બહુપદી ન કહેવાય, પદ 2 હોવાથી આને દ્વિપદી કહેવામાં આવે. પણ આનો ઘાતાંક બહુપદીનો ઘાત 2 છે એના માટે થઈને આને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે આ જોઈએ. આની અંદર ચલ t છે. અહીંયા t ની કઈ ઘાતાંક ન હોય તો 1 હોય, એટલે આ બહુપદીનો ઘાત શું થશે? 1 છે. હવે 1 હોય બહુપદીનો ઘાત, બરોબર, તો એક ઘાત બહુપદી અથવા જેને સુરેખ બહુપદી પણ કહેવામાં આવે છે. એટલે આ સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી છે. પણ આપણે પદની દ્રષ્ટિએ જોઈએ તો આમાં 2 પદ છે એટલે આ દ્વિપદી છે. ખ્યાલ આવે છે? હવે આ છે 3. તો અહીંયા કોઈ ચલ છે નહીં. દાખલા તરીકે તમે ચલ પસંદ કરી લ્યો x, એની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે શૂન્ય ઘાત એટલે 1 થાય. 3 × 1 એટલે 3. એટલે અહીંયા ઘાત બહુપદીમાં ચલ કયું છે? x. તો x નો ઘાત શું થશે? 0 છે. આવી રીતના કોઈ પણ તમને બહુપદી આપેલી હોય એના તમામ પદ હોય, ચલના તમામ પદ છે એ પૈકી કયા પદની છે ને ઘાતાંક વધારે છે ને એને બહુપદીનો ઘાત કહેવામાં આવે છે. આગળના દાખલા જોઈએ આપણે. ચલો હવે
દાખલા નંબર 5 નીચે આપેલ બહુપદીને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. સુરેખ બહુપદી એટલે મેં તમને વાત કરી કે જે બહુપદી છે એનો ઘાત છે એ 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. તો આપણે આ જે બહુપદી છે એને દ્વિઘાત છે કે ત્રિઘાત છે એમાં વર્ગીકૃત કરીએ. એમાં પહેલા છે આ બહુપદી, આમાં ચલ x છે એની મહત્તમ ઘાતાંક 2, એટલે મહત્તમ ઘાતાંક 2 હોવાથી આને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવશે. એટલે આ કેવી બહુપદી થશે? દ્વિઘાત બહુપદી થશે, કેમ કે આની મહત્તમ ઘાતાંક ચલ છે એની મહત્તમ ઘાતાંક x નો વર્ગ છે. ઓકે, આ જોઈ. આ બીજી બહુપદી છે એના પછી 2 નંબરની, આમાં x છે x નો ઘન છે, આમાં 2 પદ છે, આમાં 2 પદ છે, આમાં પહેલા પદમાં x ની 1 ઘાત છે, બીજા પદમાં x ની 3 ઘાત છે અને મહત્તમ ઘાતાંક શું છે? 3. એટલે આ કેવી બહુપદી થશે? ત્રિઘાત બહુપદી. બરાબર, ત્રિઘાત બહુપદી છે, પણ આપણે આમાં ચલની વાત કરીએ તો આમાં ચલ એક જ છે, એક ચલ ત્રિઘાત બહુપદી, પણ આમાં પદ 2 છે એટલે આમાં દ્વિપદી પણ કહેવાય. અને દ્વિપદી છે, પદની દ્રષ્ટિએ કહીએ તો આ દ્વિપદી છે, પદની દ્રષ્ટિએ છે આ દ્વિઘાત પણ છે અને દ્વિપદી પણ છે, કેમ કે એમાં 2 પદ આવેલા છે. ઓકે, આ જોઈએ તો આની અંદર આપણે ચલ y છે, આમાં y ની 1 ઘાત, y ની 2 ઘાત અને અહીંયા અચળ પછી એટલે y ની 0 ઘાત, એટલે મહત્તમ ઘાતાંક શું છે? 2. મહત્તમ ઘાતાંક 2 છે એટલે આ બહુપદી એની ઘાત 2 હોવાથી દ્વિઘાત બહુપદી થાય. પણ આમાં પદ જો 1 2 અને 3, તો પદની દ્રષ્ટિએ વાત કરવું હોય તો આ ત્રિપદી થાય. શું થાય? ત્રિપદી. આમાં જોઈએ, આમાં બહુપદી છે એની અંદર ચલ x છે, અહીંયા x ની કઈ ઘાત હોય તો 1 હોય ને અહીંયા 0, એટલે x ની મહત્તમ ઘાતાંક 1 છે. x ની મહત્તમ ઘાતાંક 1 હોય તો એને સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી કહેવામાં આવે છે. પણ પદ આમાં કેટલા છે? 2, એટલે આને તમે દ્વિપદી પણ કહેવામાં આવે છે. 2 પદ છે. આગળ લઈએ, અહીંયા 3 t, અહીંયા t ની કઈ, અહીંયા ચલ t છે, t ની કઈ ઘાત હોય તો 1 ઘાત હોય, એટલે 1 ઘાત હોય એટલે બહુપદીનો ઘાત 1 થાય એટલે સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી. આમાં પદ પણ 1 છે એટલે આને એકપદી પણ કહેવાય. r વર્ગ, આમાં બહુપદીનો ઘાતાંક મહત્તમ ઘાતાંક ચલ r છે, એની મહત્તમ ઘાતાંક કેટલી છે? તો કે 2, એટલે 2 ઘાત હોય એટલે એને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી. પણ પદ આની અંદર 1 જ છે એટલે આને કહેવામાં શું આવશે? એકપદી કહેવામાં આવશે. એવી રીતે અહીંયા જો 7x નો ઘન, હવે 7x નો ઘન આખો એક પદ થયો, એની અંદર x ની મહત્તમ ઘાત કેટલી છે? 3, એટલે ત્રિઘાત બહુપદી થશે. પણ પદ 1 જ છે એટલે આ શું થશે? એકપદી થશે. આમ આપણે કોઈ પણ દાખલાને આમાં એકપદી છે કે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, સુરેખ બહુપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી, ચતુર્પદી, આવી રીતના ગમે તેવી રીતના તમને પૂછ્યું હોય તો તમને ખ્યાલ આવી જવું જોઈએ. એટલે આ આજે આપણે અહીં સુધી રાખીએ, આગળના પીરિયડમાં પછી જોશું.